આપણે ભારતના ઇતિહાસમાં કેટલાય શક્તિશાળી રાજાઓ વિશે સાંભળ્યું છે નહીં, જેમણે તલવારના દમ પર રાજ કર્યું. પણ શું કોઈ એવી રાણીની વાત સાંભળી છે જેમનું સૌથી મોટું હથિયાર તલવાર નહીં પણ ન્યાય અને સેવા હતા? ચાલો આજે આપણે રાજમાતા અહિલ્યાબાઈ હોલકરની આ જ અનોખી ગાથાને જાણીએ. આ એક વાક્ય છે ને, એમાં જ રાજમાતા અહલ્યાબાઈના શાસનનો આખો સાર આવી જાય છે. જરા વિચારો, એવો સમય હતો જ્યારે તાકાતનો મતલબ જ તલવાર થતો હતો. પણ એમણે તો શાસનની આખી વ્યાખ્યા જ બદલી નાખી. એમના માટે રાજગાદી કોઈ સત્તાનું કેન્દ્ર નહોતી. ના, એ તો પ્રજાની સેવા અને ન્યાય માટેનું એક મંદિર હતી. તો ચાલો એમની કહાણી શરૂઆતથી જ શરૂ કરીએ. અને નવાઈની વાત એ છે કે જે મહાન રાણી બનવાના હતા, એમની શરૂઆત કોઈ રાજમહેલથી નહીં, પણ એક સાવ સામાન્ય ગામડાના ઘરમાં થઈ હતી. ચાલો એમના બાળપણમાં જઈએ, જ્યાં એમના ભવિષ્યના બીજ રોપાયા હતા. હા, સાચું સાંભળ્યું. અહિલ્યાબાઈનો જન્મ કોઈ મહેલમાં નહીં થયો, પણ માટી સાથે જોડાયેલા એક ખેડૂત પરિવારમાં. એમના પિતાએ એમને સંપત્તિનો વારસો નહોતો આપ્યો, પણ એનાથી ક્યાંય વધારે કિંમતી સંસ્કારોનો ખજાનો આપ્યો હતો. ભગવાનમાં અતૂટ શ્રદ્ધા અને હંમેશા સાચું બોલવાની નિષ્ઠા. બસ આ બે ગુણો જ એમના જીવનનો પાયો બની ગયા. અને આ કોઈ ખાલી ખોટી વાત નહોતી. બાળપણથી જ એમનામાં એક શાસકના ગુણ દેખાતા હતા. વિચાર તો કરો, જે ઉંમરે બીજા બાળકો રમવામાં મશગુલ હોય ત્યારે અહિલ્યાબાઈ શું કરતા? એ પુસ્તકોમાં જ્ઞાન શોધતા, પૂજાપાઠમાં મનને શાંતિ આપતા અને કોઈ ગરીબ દેખાય તો તરત એમની મદદ માટે દોડી જતા. એટલે જ તો ગામના લોકોએ ત્યારે જ કહી દીધું હતું કે આ છોકરી કોઈ સામાન્ય નથી, આ તો બહુ આગળ જશે. તો હવે એમની જિંદગીમાં એક એવો ટર્નિંગ પોઈન્ટ આવે છે જેણે ગામડાની એ સાધારણ છોકરીને સીધી રાજમહેલના દરવાજા સુધી પહોંચાડી દીધી. કેવી રીતે? ચાલો જોઈએ. બન્યું એવું કે એક દિવસ માળવાના શાસક મલ્હારરાવ હોલકર એ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમની નજર આ નાની છોકરી પર પડી. એમણે અહલ્યાની આંખોમાં રહેલી સમજદારી અને ચરિત્રની શુદ્ધતાને તરત જ પારખી લીધી. જાણે કોઈ ઝવેરી અસલી હીરાને ઓળખી લે ને, બસ એ જ રીતે. અને ત્યાં જ નક્કી કરી લીધું કે આ છોકરી ફક્ત એમના દીકરાની વહુ નહીં, પણ એમના રાજ્યનું ભવિષ્ય બનશે. અને પછી એમના લગ્ન થયા. એ રાજમહેલમાં તો આવી ગયા, પણ રાજમહેલની ચમકદમક એમના પર હાવી ન થઈ શકી. અહિલ્યાબાઈ જરા પણ બદલાયા નહીં. ચારે બાજુ ભલે વૈભવ હતો, પણ એમણે પોતાની સાદગી અને નમ્રતાને ક્યારેય ના છોડી. એમના મૂળ હજુ પણ એ જ ગામની માટી સાથે જોડાયેલા હતા. પણ કહેવાય છે ને કે જીવન ક્યારેય સીધી લીટીમાં નથી ચાલતું. એમની અસલી પરીક્ષા તો હવે બાકી હતી. હવે અહલ્યાબાઈના જીવનમાં એક પછી એક સંકટોનું એવું વાવાઝોડું આવ્યું જે કોઈને પણ ભાંગી નાખે. તો આ કસોટીમાંથી તેઓ કેવી રીતે બહાર આવશે? થોડા જ સમયમાં એમની ઉપર જાણે દુઃખનું પહાડ તૂટી પડ્યો. પહેલા યુદ્ધમાં એમના પતિ ખાંડેરાવ શહીદ થયા અને એ આઘાતમાંથી હજુ તો એ બહાર પણ નહોતા આવ્યા ત્યાં જ એમના સસરા અને માર્ગદર્શક મલ્હારરાવ પણ એમણે છોડીને ચાલ્યા ગયા. બધું જ એક સાથે. હવે વિચારો, એક સાથે પતિ અને સસરા બંનેને ગુમાવી દીધા. આખા રાજ્ય અને પરિવારની જવાબદારી એકલા એમના પર આવી પડી. આવી હાલતમાં તો કોઈ પણ માણસ ભાંગી પડે, સાચું ને? પણ શું અહિલ્યાબાઈ હિંમત હારી ગયા? ના, બિલકુલ નહીં. એ ભાંગ્યા નહીં, પણ વધુ મજબૂત બન્યા. એમણે પોતાના આંસુઓને જ પોતાની તાકાત બનાવી લીધા. દુઃખમાં ડૂબી રહેવાને બદલે એમણે રાજ્યની જવાબદારી પોતાના ખભા પર ઉપાડી લીધી. અને બસ એ જ ક્ષણે એક પુત્રવધૂમાંથી તેઓ સાચા અર્થમાં રાજમાતા બન્યા. તો હવે શાસન એમના હાથમાં હતું. એમણે શું કર્યું? ચાલો હવે વાત કરીએ એમના સુવર્ણ શાસનકાળની, એક એવા રાજની જેને આજે પણ લોકો ન્યાય અને વિકાસ માટે યાદ કરે છે. એમની ન્યાય આપવાની રીત જ સાવ અલગ હતી. ખબર છે? એ દરરોજ ખુલ્લો દરબાર ભરતા. મતલબ કે રાણી અને પ્રજા વચ્ચે કોઈ દિવાલ જ નહીં. કોઈ પણ સામાન્યમાં સામાન્ય માણસ સીધો એમની પાસે આવીને પોતાની ફરિયાદ કરી શકતો હતો. અને એમનો ન્યાય એવો ચોક્કસ હતો કે દરેકને સંતોષ થતો કે હા, મારી સાથે સાચું થયું છે. પણ વાત ખાલી ન્યાયની નહોતી. એમણે વિકાસ અને નિર્માણ પર પણ એટલું જ ધ્યાન આપ્યું. આખા ભારતમાં જરા કલ્પના કરો, મંદિરો, ઘાટ, કૂવા અને ધર્મશાળાઓની જાણે એક લાઈન લગાવી દીધી. એવું લાગતું હતું કે જાણે એ આખા દેશને શ્રદ્ધા અને સુવિધાના એક દોરાથી બાંધી રહ્યા હોય. અને એમનું સૌથી મોટું અને અમર કામ એ હતું કાશી વિશ્વનાથ મંદિરનું પુનઃનિર્માણ, જે આજે પણ એમની ભક્તિની ગવાહી પૂરે છે. તો અહિલ્યાબાઈએ ખાલી ઇમારતો નથી બનાવી, એમણે તો એક એવી વિરાસત બનાવી છે
જે આજે પણ જીવંત છે. તો સવાલ એ છે કે શું છે આ વિરાસત? કયા ગુણોએ એમને આટલા મહાન બનાવ્યા? ચાલો એને પણ સમજીએ. ખરેખર તો એમના વ્યક્તિત્વનો આખો સાર આ 3 ગુણોમાં સમાયેલો છે. પહેલું, દયા, જેનાથી એ પ્રજાનું દુઃખ સમજી શકતા. બીજું, ન્યાય, જેનાથી એ નિષ્પક્ષ નિર્ણયો લેવાની હિંમત રાખતા. અને ત્રીજું, વિનમ્રતા, જેના કારણે સત્તાનો નશો ક્યારેય એમના માથે ચડ્યો નહીં. બસ આ 3 ગુણો ભેગા થયા અને એમણે અહિલ્યાબાઈને રાજમાતામાંથી લોકમાતા બનાવી દીધા. અને અંતે આપણને એમના જીવનમાંથી શું શીખવા મળે છે? કોઈ મોટી મોટી ફિલોસોફી નહીં, પણ એકદમ 3 સરળ સૂત્રો. પહેલું, હંમેશા સત્ય બોલો. બીજું, સખત મહેનત કરો. અને ત્રીજું, દરેકની મદદ કરો. આ 3 વાતો જે એમના જીવનનો આધાર હતી, એ આજે પણ આપણા સૌ માટે એટલી જ જરૂરી છે. એટલે જ રાજમાતા અહલ્યાબાઈ હોલકર ફક્ત એક રાણીનું નામ નથી, એ એક વિચાર છે. એક એવી વિચારધારા જે આપણને શીખવે છે કે સાચી તાકાત તલવારથી નથી મળતી, પણ લોકોની સેવાથી મળે છે. એ ભારતના ઇતિહાસના એવા પ્રેરણાદાયક વ્યક્તિત્વ છે જેમની ગાથા આવનારી પેઢીઓને સદીઓ સુધી માર્ગ બતાવતી રહેશે.